આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો પંચમહાલ જિલ્લાનો સમાચાર પત્ર. રજૂઆત કરતા વિપુલ પુરોહિત. પંચમહાલ જિલ્લામાં ગ્રીષ્મ ઋતુમાં પણ વિકાસ, શિક્ષણ, આરોગ્ય અને પ્રાકૃતિક જીવનશૈલીના ગુલમહોર સોળે કળાએ ખીલી રહ્યા છે. ચૂંટણી પ્રક્રિયાઓ અને સ્થાનિક સ્વરાજ્યની નવી જવાબદારીઓથી રાજકીય પથ પર નવા સુકાનીઓ કાર્યરત થતા જનજીવનને સીધા સ્પર્શતા આરોગ્ય, શિક્ષણ અને કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તનો જોવા મળી રહ્યા છે. પંચમહાલ જિલ્લો આજે વિકાસ સાથે વિશ્વાસના સૂત્રને સાર્થક કરતો દેખાઈ રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્ય અને રાજકીય વિકાસની વાત કરીએ તો પંચમહાલ જિલ્લામાં ગોધરા નગરપાલિકા સહિત વિવિધ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરાતા ગોધરા નગરપાલિકાના પ્રમુખ પદે જશોદાબેન પ્રજાપતિ અને ઉપપ્રમુખ પદે ઈશાંત સોનીની નિમણૂક સાથે શહેરના વિકાસને નવી દિશા મળવાની આશા વ્યક્ત થઈ છે. સાથે જ શહેરા નગરપાલિકા અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિતના અનેક પદો પર નવા નેતૃત્વની પસંદગી થઈ છે, જે આગામી સમયમાં વિકાસ કાર્યોને ગતિ આપશે તેવો આશાવાદ પંચમહાલવાસીઓએ વ્યક્ત કર્યો છે. પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતની ઉજવણીનો ઉત્સાહ પણ પંચમહાલમાં જોવા મળ્યો હતો. ભાજપના કાર્યકરો સહિત સમગ્ર જિલ્લામાં ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કરાયો હતો. પંચમહાલમાં આરોગ્ય ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ પહેલ કરાઈ છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોમન કેન્સર સ્ક્રીનિંગ અને વહેલા નિદાન માટે વિશેષ તાલીમ કાર્યક્રમ થકી MPHW અને FHW કર્મચારીઓને સર્વાઇકલ, બ્રેસ્ટ અને ઓરલ કેન્સર અંગે તાલીમ આપવામાં આવી હતી. સાથે સાથે 14 વર્ષની દીકરીઓ માટે HPV રસીકરણ અભિયાન પણ તેજ ગતિએ ચલાવવામાં આવતા 19,000ના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં 11,000 દીકરીઓનું રસીકરણ પૂર્ણ કરાયું હતું. આ પ્રયાસ મહિલાઓના આરોગ્ય સુરક્ષા માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યું છે. પંચમહાલ જિલ્લામાં શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે મહત્વપૂર્ણ કામગીરી થઈ રહી છે. પંચમહાલની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ 2026થી 31 સ્નાતક અભ્યાસક્રમોમાં કળા, વિજ્ઞાન, વાણિજ્ય અને વ્યવસાયિક ક્ષેત્રના કોર્સમાં પ્રથમ વખત ભરતનાટ્યમ, કથક, સંગીત, નાટ્યકલા, જીઓગ્રાફી, ફિલોસોફી, સ્ટેટિસ્ટિક્સ, IT, કોમ્પ્યુટર સાયન્સ, બાયોટેકનોલોજી અને માઇક્રોબાયોલોજી જેવા વિષયોનો સમાવેશ કરાયો છે. વર્ષ 2027થી ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ કોર્સ પણ શરૂ થનાર છે. BCA, BBA અને BSW અને BCom એકાઉન્ટન્સી જેવા કોર્સ અંગ્રેજી માધ્યમમાં પણ ઉપલબ્ધ રહેશે. યુનિવર્સિટીમાં ઇન્ડોર સ્ટેડિયમ, એથ્લેટિક ટ્રેક, ડિજિટલ સ્ટુડિયો અને આધુનિક લાઇબ્રેરી જેવી સુવિધાઓ સાથે વ્યાજબી ફી અને શિષ્યવૃત્તિનો લાભ પણ આપવામાં આવનાર હોવાથી ઘર આંગણે પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર સહિતના જિલ્લાના વિદ્યાર્થીઓને લાભ મળશે. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નવા નદીસર ગામની પ્રાથમિક શાળાએ ગુજરાતનું પ્રથમ મેથ્સ પાર્ક તૈયાર કરીને રમતા રમતા શિક્ષણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પંચમહાલમાં ગણિતનો અનોખો બગીચો બનાવતા ચોપડીના પાનાથી મેદાનના પાયા સુધી પહેલ થકી બાળકોને ગણિત વિષય ડરના બદલે મનોરંજક બન્યું છે. પંચમહાલ જિલ્લા કલેક્ટર ડોક્ટર અજય દહિયા સહિત વિવિધ અધિકારીઓ અને ઉદ્યોગપતિઓની ઉપસ્થિતિમાં હાલોલ ખાતે પોલીકેબ ઇન્ડસ્ટ્રીઝમાં કેન્દ્ર સરકારની PM સેતુ યોજનાના લોન્ચિંગ કાર્યક્રમ અંતર્ગત હાલોલની ITIને હબ અને જિલ્લાની અન્ય ITIને સ્પોક તરીકે વિકસાવવાના નિર્ણયના પગલે ઉદ્યોગોની જરૂરિયાત મુજબ કુશળ માનવબળ તૈયાર કરી શકાશે. લોન્ચિંગ પ્રસંગે ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી અભ્યાસક્રમ સુધારા અને આધુનિક તાલીમ પર ચર્ચા પણ થઈ હતી. આ પહેલથી જિલ્લામાં કૌશલ્ય વિકાસને વેગ મળશે અને યુવાનો માટે રોજગારના નવા અવસર ઊભા થશે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ધારાસભ્ય અને પૂર્વ વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે ઈ-રિક્ષામાં સફર કરી વોકલ ફોર લોકલ અભિયાનને પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે ચાંદલગઢથી શહેરા અને ત્યાંથી પંચામૃત ડેરી સુધી ઈ-રિક્ષામાં મુસાફરી, ભારતમાં બનેલી ઈ-રિક્ષાનો ઉપયોગ કરી સ્થાનિક ઉત્પાદનોને પ્રાધાન્ય આપવાનો સંદેશ આપ્યો હતો. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગ્રીન એનર્જી અને પર્યાવરણ સંરક્ષણના વિઝનને સમર્થન આપતા ઇલેક્ટ્રિક વાહનો અપનાવવાની અપીલ કરી હતી. પંચમહાલ જિલ્લામાં 19-20 મે 2026 2 દિવસીય પ્રવાસે આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અમદાવાદથી વડોદરા સુધી ટ્રેન અને ત્યારબાદ હાલોલ સુધી ST બસમાં મુસાફરી કરી અને ત્યારબાદ તેઓ હાલોલ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય કાર્યક્રમમાં સાયકલ ચલાવીને પહોંચ્યા હતા. રાજ્યપાલશ્રીએ પેટ્રોલિયમ બચત માટે જાહેર પરિવહન અને સાયકલના ઉપયોગને પ્રોત્સાહન આપવાની અપીલ કરી હતી. ઉપરાંત પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મલાવ ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ પણ યોજાયો હતો, જેમાં રાજ્યપાલશ્રીએ રાસાયણિક ખેતીને અક્ષમ્ય ગુનો ગણાવી ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવાનો અનુરોધ કર્યો હતો. પ્રાકૃતિક ખેતીથી લઈને ટેકનોલોજી આધારિત તાલીમ સુધી અને ઈમાનદારીના ઉદાહરણોથી લઈને પર્યાવરણ જાગૃતિ સુધી પંચમહાલ જિલ્લો સમૃદ્ધ, સુરક્ષિત અને સંસ્કારિત સમાજ તરફ આગળ વધી રહ્યો છે. વિપુલ પુરોહિત, આકાશવાણી સમાચાર, પંચમહાલ, ગોધરા.